વીટીવી ન્યૂઝ સૌપ્રથમ વાત કરીએ તો કલોલના પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોરનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે। વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો અમને ચિઠ્ઠી આપી જાય છે, અમને કહે છે આ બોલો ને અમારાથી બોલાતું નથી। 10 ભાજપવાળા અમારે ત્યાં આવે, કહે લેજો ને આ ચિઠ્ઠી અમારાથી બોલાતું નથી। આજ સુધી તમારા મતોથી ચૂંટાયેલા ભાજપના વ્યક્તિએ સમાજની વાત નથી કરી તેવું પણ તેમણે કીધું। અમે તો 17 જ છીએ, તમે 156 છો, કરો હવે કંઈક। ગોઝારિયા ખાતેના ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે। તો ચૂંટાયેલા લોકોમાંથી સમાજની વાત કોણે કરી તેવો પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો અને તેમણે એવું પણ કીધું હવે તો તમે 156 છો, અમે તો 17 છીએ। વિધાનસભામાં બેઠા હોય ને અમારે તો લોબી આવે, લોન્ચ આવે, અમિતભાઈ ખબર છે। 10 ભાજપવાળા અમારી જોડે આવે, લેજો ના ચિઠ્ઠી, આ તમે બોલજો ને કે અમારે બોલાતું નહીં। હકીકત સમજે અમિતભાઈ, 10 જણા આવે, 15 જણા આવે, આજ દિન સુધી તમારા મતોથી ચૂંટાયેલો એક પણ ભારતીય જનતા પાર્ટીનો માણસ આપણા સમાજ માટે કોઈ વાત કરી મને કહેજો। ઘણા બધા કહેતા હતા અમે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, તાલુકે કરો ને તે બધું તો જ છો, તમારા આગળ જ છે બધું। લ્યો અમે તો 17 જણા જ રહ્યા, કેમ હશે? 17 જણા જ રહ્યા છીએ ને, 156 જણા તો છો, લ્યો કરો હવે। બહુ કોઈ કહેવું માફ કરજો, વધારે બોલ્યું હોય તો તમારો દીકરો છું, આટલી વાર મારી વાત કરી વાત પૂરી કરું છું, વધારે કહેવાય। તો વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નિસર્ગ પટેલ પાસેથી। નિસર્ગ, જે રીતે બળદેવજી ઠાકોરે આ નિવેદન આપ્યું છે કે ભાજપના જે ધારાસભ્યો છે તે ચિઠ્ઠી આપી જાય છે ને એવું કહે છે કે અમારાથી બોલાતું નથી, તમે બોલજો, શું માહિતી આ વિશે વધારે મળી રહી છે? આ પ્રકારનું નિવેદન આપવાની કેમ બળદેવજી ઠાકોરને જરૂર પડી? આજે મહેસાણાના ગોઝારિયા ખાતે ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, જગદીશ ઠાકોર તેમજ અમિતભાઈ ચાવડા સહિતના ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। સ્નેહ મિલનમાં તેમના કાર્યક્રમ દરમિયાન બળદેવજી ઠાકોરે વિધાનસભાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપમાં જેટલા ધારાસભ્યો છે, ખાસ કરીને ઓબીસી સમાજના, તેઓ લોકોના પ્રશ્નો રજૂ કરી શકતા નથી। તેઓ સરકારથી કે તેમને કંઈક હોદ્દો મળવાની લાલચમાં તો લોકોનો પ્રશ્ન વિધાનસભામાં રજૂ કરી શકતા નથી। તેમણે એવું કહ્યું હતું કે ભાજપના લોકો તેમને કેન્ટીનમાં ચિઠ્ઠી આપી જાય છે લોકોના પ્રશ્નો બાબતની, જે પ્રશ્નો કોંગ્રેસ વાળા બોલે, કેમ કે તેઓ સરકારથી અને ભાજપથી ડરતા હોય એવો તેમણે આક્ષેપ કર્યો હતો। આથી કહી શકાય છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપના જે ઓબીસી સમાજ, ખાસ કરીને તેમના સમાજના જ ધારાસભ્યો ઉપર ગંભીર પ્રકારનો એક આક્ષેપ લગાવ્યો છે। જી